મિત્રો, આજના સમયમાં ફોર્મ ભરવું, આધાર અપડેટ કરવું, બેંકનું કામ કરવું કે સરકારી યોજનામાં અરજી કરવી, આ બધું રોજિંદા જીવનનો ભાગ બની ગયો છે. પરંતુ દોસ્તો, આ કામો કરતી વખતે આપણાથી અથવા તો જવાબદાર કર્મચારી દ્વારા નાની એવી ભૂલ થઈ જાય છે, જેનાથી મોટી મુશ્કેલી ઊભી કરી છે. જો ખાલી તમારા નામની સ્પેલિંગ ખોટી થઈ જાય તો આપણને સુધારવા માટે કેટલી મુશ્કેલી પડે છે. મોબાઈલ નંબર બદલાઈ જાય તો પણ આપણને આવા પ્રકારની મુશ્કેલી થાય છે. અથવા તો કોઈ માહિતી અધૂરી રહી જાય અને પછી કામ અટકી જાય, એને સુધારવા આપણને ખૂબ જ મુશ્કેલી પડે છે. એકવાર નાનકડી ગલતી થઈ જાય પછી પાછળથી આપણને વિચાર આવે છે કે હવે મારે શું કરવું. તો એવી પરિસ્થિતિમાં તમારે શું કરવું, ભૂલ ક્યાં સુધારવી અને કેવી રીતે સુધારવી, આ વિશેની તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં શીખવાના છીએ. તો મિત્રો, અંત સુધી જુઓ અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. સાથે સાથે જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો લાઇક, શેર અને વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજના આ મુદ્દાની વાત. પણ જાણવું પડશે કે ભૂલ ક્યાં થઈ છે જેનાથી તમારું કામ અટકી ગયું છે. મિત્રો, તમારાથી આ પ્રકારની ભૂલ થઈ શકે છે. નામ ખોટું લખાઈ ગયું હોય, એ મોબાઈલ નંબર ખોટો હોય, બેંક ખાતા નંબર ખોટો હોય, આધાર નંબર ખોટો હોય, અથવા તો સરકારી ફોર્મમાં ભૂલ થઈ હોય. મિત્રો, આ મુજબની ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે આપણે ક્યાં જવાનું રહેશે અને શું કરવાનું રહેશે તે વિશેની વાત કરીએ. તો મિત્રો, આ ભૂલ સુધારવા માટે આ ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરીએ. તો ભૂલ સુધારવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, અરજીની રસીદ વગેરેમાંથી આ ભૂલ સુધારવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, અરજીની રસીદ વગેરે હોવા જોઈએ. જે તે વસ્તુમાં ભૂલ થઈ હોય તો તે દસ્તાવેજની જરૂર પડશે. આ ભૂલ સુધારવા માટે તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, અરજીની રસીદ વગેરેમાંથી જે તે વસ્તુમાં ભૂલ થઈ હોય તો કયા દસ્તાવેજોની જરૂર પડશે તેના વિશે આગળ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોનો અંત સુધી જુઓ. મિત્રો, જો તમે સરકારી યોજનાનો ફોર્મ ભરતી વખતે ભૂલ કરી હોય તો તેની ભૂલ સુધારવા માટે જ્યાંથી અરજી કરી હોય ત્યાં જવાનું રહેશે. અહીં તમારે સુધારા માટે અરજી કરવાની રહેશે. તેમાં જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. જો તમે આધાર કાર્ડમાં ભૂલ કરી હોય, તમારે તેની ભૂલ સુધારવા માટે તમારે નજીકના આધાર સેન્ટર પર જવાનું રહેશે. અહીં તમારે અપડેટ ફોર્મ ભરવું પડશે અને બાયોમેટ્રિક કરવું પડશે. તમે બેંક ખાતામાં ભૂલ કરી હોય તેના ભૂલ સુધારવા માટે બેંક બ્રાન્ચમાં જવાનું રહેશે. અહીં તમારે KYC અપડેટ ફોર્મ ભરવાનું રહેશે. અહીં આધાર કાર્ડ અને પાન કાર્ડ રાખવાનું જરૂરી છે. અને અંતે હવે વાત કરીએ કે જો તમે ઓનલાઈન પોર્ટલમાં ભૂલ કરી હોય તો તેના માટે તમે વેબસાઇટ પર લોગિન કરો